ક્ષત્રિય સમાજમાં એક રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો હતો, જેમાં સૌ પહેલાં જોહરની વાત કરનારા પ્રજ્ઞાબા છે આપણી સાથે છે, તેઓ અનેક ખુલાસાઓ કરવાના છે। બેન, આવતીકાલે એટલે કે હવે ગણતરીના કલાકો બાકી છે મતદાનને, શું કહેશો? આપનું સ્ટેન્ડ કઈ પ્રકારનું છે અને ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ કઈ પ્રકારનું છે? અમારે રૂપાલાને કાઢવાના હતા, હજી રૂપાલાની જગ્યાએ જ છે અને જ્યાં સુધી રૂપાલા નહીં જાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે। કાલનું જે વોટિંગ છે એ પતી જશે, તે છતાં અમારો વિરોધ ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલા નહીં જાય ત્યાં સુધી। પણ અત્યારે મારે આ સ્ટેટમેન્ટ આપવા માટે મીડિયાને એ માટે બોલાવવા પડ્યા કે મને પોતાને એવું થઈ રહ્યું છે કે આખું આંદોલન કંઈક બીજી દિશામાં જઈ રહ્યું છે। સંકલન સમિતિ કેમ રાહુલ ગાંધી બફાટ કરી ગયા છે તો એની પાસે કેમ માફી ન મંગાવી? ઉમેશ મકવાણા બફાટ કરી ગયા છે રાજપૂતો વિરુદ્ધ તો એની પાસે કેમ માફી ન મંગાવી? તો આ વસ્તુ જે થઈ કે આપ પાસે બી તમે નથી માફી મંગાવતા કે કોંગ્રેસ પાસે પણ નથી માફી મંગાવતા। હું પોતે કોઈ પક્ષની નથી હું ભાજપમાં, નથી હું બીજેપી આપમાં કે નથી હું કોંગ્રેસમાં, પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સંકલન સમિતિ કરી રહી છે એટલે એક શક જે કહીએ કે ગયો છે કે કેમ, કારણ શું? ઘણી વસ્તુ એવી પણ થાય છે કે જેના હિસાબે એમ લાગે કે આખું જે આંદોલન છે એ કોંગ્રેસ પ્રેરિત છે। શું તો આનું કારણ શું કે કોંગ્રેસ પાસે તમે માફી ન મંગાવી? જ્યારે એ જ વસ્તુ રાહુલ ગાંધી પણ બોલી ગયા છે, ઉમેશ મકવાણા પણ અમારી ઠેકડી ઉડાડી ગયા છે, તો એના હિસાબે એમ થાય કે ભાઈ કારણ શું છે કે સંકલન સમિતિ એ બાજુ આંખ આડા કાન કરી રહ્યું છે। શું બેન, તમને એવા કયા કારણો લાગે છે કે જેને લઈને સંકલન સમિતિ ઉપર તમે સવાલો કરો છો? 2 દિવસ પહેલાં જ મને ખ્યાલ આવ્યો કે પૈસા ક્યાંથી આવે છે, કેમ આવે છે, કેવી રીતે આવે છે, અમારું આંદોલન જે ચાલી રહ્યું છે એ કેવી રીતે ચાલી રહ્યું છે અમને પોતાને જ ખબર નથી।